તો જામનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। ગોકુલનગર રડાર રોડ પર અકસ્માતમાં એક યુવકનું મોત થઈ ગયું છે। યુવક બાઇક લઈ જતા ઢોર આડે આવતા અકસ્માત સર્જાયો। બાઇક પરથી મયુર કોળી ફંગોળાતા ટ્રક ઉપર ફરી વળ્યું છે। ત્યારે કોળી સમાજના પ્રમુખના પુત્રના મોતથી અત્યારે શોકનો માહોલ સર્જાઈ ગયો છે। જીજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા છે। મનપાના રખડતા ઢોર અંગે કાર્યવાહીના દાવા અત્યારે પોકળ સાબિત થયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે। નથુ, જામનગરમાં રખડતા ઢોરનો આતંક સતત વધતો જઈ રહ્યો છે અને વધુ એક અકસ્માતમાં યુવકનો ભોગ લેવાયો છે। દીપિકા, જામનગર મહાનગરપાલિકા દર વર્ષે રખડતા ઢોર પાછળ કરોડોનો ખર્ચો કરે છે, પરંતુ એ ખર્ચો એળે જતો હોય તેવું સામે આવી રહ્યું છે। કારણ કે દર 6 મહિને રખડતા ઢોરે ઢીક મારતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજતો હોય તેવા બનાવો બનતા રહે છે। ગઈકાલની જ આ ઘટના છે કે જે ગોકુલનગર રડાર રોડ પર આવેલ એક યુવાન જે છે તે કોળી સમાજના પ્રમુખનો પુત્ર છે। આશાસ્પદ યુવાન પોતાનું મોટરસાયકલ લઈ પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તે રખડતો જે ઢોર છે તેની સાથે મોટરસાયકલ અથડાઈ ગયું હતું અને ત્યારબાદ જે ટ્રક છે તેની સાથે બાઇક ચાલક અથડાયો હતો, જેના કારણે બાઇક સવાર યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું। આશાસ્પદ યુવાનના મૃત્યુના પગલે હોસ્પિટલમાં કોળી સમાજના લોકો એકત્ર થયા હતા અને મહાનગરપાલિકાની જે રખડતા ઢોર સામેની જે કાર્યવાહી છે તેના સામે બળાપો વ્યક્ત કર્યો હતો અને મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જે કરોડોનો ખર્ચો કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક એડે જતો હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે કેટલ પોલિસી લાગુ થાય તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે અને કરોડોનો જે ભ્રષ્ટાચાર થાય છે તે દૂર થવો જોઈએ અને નાગરિકોની સલામતી સામે જે સવાલો ઉઠી રહ્યા છે તે દૂર થવા જ જોઈએ તેમ લોકો ઈચ્છી રહ્યા છે। જી દીપિકા। જી આભાર નથુલ વિગત આપવા બદલ।